નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી અને આપની સાથે હું છું તોરલ. ઉત્તર ગુજરાતના રાજકારણનો ખૂબ જ પ્રભાવશાળી અને જાણીતો ચહેરો. ન માત્ર રાજકારણમાં પરંતુ સહકાર ક્ષેત્રમાં જેમની મજબૂત પકડ છે અને ખૂબ જ નાની ઉંમરમાં જેઓએ રાજકારણમાં પણ અપાર સફળતા હાંસલ કરી હતી. ચૌધરી સમાજના અગ્રગણ્ય નેતાઓમાંના એક નેતા. જી હા, હું વાત કરી રહી છું શંકરભાઈ ચૌધરીની. રાધનપુર પાસે આવેલા વડનગરથી લઈને ગાંધીનગરમાં આવેલા વિધાનસભાના અધ્યક્ષ સુધીની જે તેઓની સફર છે, આજે આપણે તેનાથી રૂબરૂ થવાના છીએ. એક વિશેષ વાતચીત તેમની સાથે આજે આપણે કરવાના છીએ. જોઈશું કાર્યક્રમ શૂન્યમાંથી સર્જન શંકરભાઈ ચૌધરી સાથે. ગુજરાતના રાજકારણમાં સૌરાષ્ટ્રના રાજકારણનો દબદબો સામાન્ય રીતે જોવા મળે છે, પણ ઉત્તર ગુજરાતના રાજકારણ અને તેના નેતાઓને આપણે નજરઅંદાજ કરી શકતા નથી. શાંત રીતે પણ મક્કમતાથી ઉત્તર ગુજરાતના રાજનેતાઓ પોતાની જગ્યા બનાવી લેતા હોય છે એવું સામાન્ય રીતે માનવામાં આવે છે, અને આ માન્યતા ત્યારે દ્રઢ બને છે જ્યારે તમે ઉત્તર ગુજરાતના આ નેતા સાથે મુલાકાત કરો. ચૌધરી સમાજના દિગ્ગજ અને નાનકડા ગામથી વિધાનસભાની જેમણે ખૂબ સરળતાથી પોતાની રાજકીય સફરને પહોંચાડી છે તેવા એક નેતા એટલે હાલ વિધાનસભાના અધ્યક્ષ પદે આરૂઢ એવા શંકર ચૌધરી. બસો પરિવારનું એક નાનકડું ગામ રાધનપુર તાલુકાનું વડનગર. કહેવાય છે કે ગ્રામીણ સંસ્કૃતિ એટલી બધી નિર્મળ હોય છે કે ગામમાં અલગ અલગ ઘરમાં રહેતા લોકો પણ એક જ પરિવાર હોય છે, અને ગામમાં ઉછરતા બાળકોને એટલા મોટા પરિવારનો પ્રેમ પ્રાપ્ત થતો હોય છે. 3 ડિસેમ્બર 1970ના રોજ રાધનપુર પાસેના નાનકડા એવા વડનગર ગામમાં ખેડૂત પરિવારના ત્યાં જન્મ થયો શંકર ચૌધરીનો, અને શંકરભાઈનો ઉછેર પણ આવી જ સમૃદ્ધ ગ્રામીણ સંસ્કૃતિમાં થયો. બાળપણ તો બહુ સામાન્ય એક પરિવાર, ખેડૂત પરિવાર, એની અંદરથી રાધનપુર તાલુકાનું વડનગર ગામ છે. ત્યાં ગામડાની અંદર ત્યાં જન્મ, અને 1 થી 4 ધોરણની સ્કૂલ ગામમાં હતી. 5મા ધોરણની સ્કૂલ નહોતી ગામમાં, એટલે ત્યાંથી આગળ જઈને અભ્યાસ કરવાનો. પણ બિલકુલ ટિપિકલ 200 ઘરનું ગામ, અને ગામની અંદર બાળપણ ત્યાં જ વીત્યું. અને અભ્યાસથી કરીને બાળપણ પણ જે આત્મીયતા, લાગણી, જે રિયલમાં ગામની જે કલ્પના કરી હોય ને, એવું આખા ગામના દીકરો હોવ એવા ભાવથી આખા ગામે મને ઉછેર્યું. 200 ઘર હોય. ગ્રામીણ સંસ્કૃતિ સમૃદ્ધ, પણ વ્યવસ્થાઓ એ સમયે વધુ ન મળતી, પણ જાણે એ જીવનનો એક ભાગ છે એમ તેને સ્વીકારી લીધી હતી. અને તે પડકારો અને અગવડોની સાથે સાથે બાળપણ પસાર થઈ રહ્યું હતું શંકર ચૌધરીનું. એટલે કોઈ વિશેષ મોટા સપના જુએ એવું વાતાવરણ ત્યાં એ વખતે નહોતું. પરંતુ ગામની અંદર એ વખતે સરહદી વિસ્તાર એટલે જાગૃતતા માટે પેરામિલિટરી ફોર્સિસ આવે તો એવું લાગે કે આપણે આર્મીમાં જઈએ, આવું એક સપનું. અને બીજા ગામની અંદર શિક્ષક હતા, તો એવું લાગે કે શિક્ષક બનીએ. એટલે સપના જોવાની પણ એક મર્યાદા હતી. ગામમાં 10મું ધોરણ પાસ કર્યું ત્યાં સુધી ગામમાં લાઇટ નહોતી. અને હું 10મા ધોરણમાં આવ્યો ત્યાં સુધી ગામમાં બસ નહોતી આવતી. અને રોડની કનેક્ટિવિટી પણ, પાકા રોડની કનેક્ટિવિટી નથી. એટલે એવું એક ગામ, અને તેની અંદર જ રાજ્યમાં સૌથી મોડી લાઇટો આવવાનું જે ગામ હોય એમાં મારું ગામ હશે. પીવાનું પાણી પણ 2 કિલોમીટર દૂરથી ઉપાડીને લાવવું પડે એવી સ્થિતિમાં. એટલે મોટા સપના જોવાની કોઈ વ્યવસ્થા ત્યાં આગળ હતી નહીં. 5માથી કરીને 7મા ધોરણ સુધી ભણવા જવા માટે 3 કિલોમીટર ત્યાં બાજુનું ગામ જેતલપુરા છે, ત્યાં કાચા ધોળિયા રસ્તે ત્યાં ભણવાનું. અને 8, 9, 10 સુધી ભણવા માટે ત્યાંથી 20 કિલોમીટર રાધનપુર,
તેના સિવાય નજીકમાં કોઈ સ્કૂલ પણ નહીં, એટલે ત્યાં ચાલતા જ જવું પડે ફરજિયાત. એ કાંટાળો એવો માર્ગ કે ત્યાં સાયકલે ચાલે એવી સ્થિતિ નહીં. તો બસ પકડવી હોય તો 3 કિલોમીટર ચાલવાનું એ દુડિયા માર્ગે, અને ત્યાંથી પછી બસ પણ નક્કી કરેલી 2 કે 3 ટાઈમ જ બસ આવે, એ બસે સમયસર પહોંચવું પડે. એટલે મોટા સપના જોવાનું એ ટાઈમે કોઈ એ એન્વાયરમેન્ટ નહોતું. સર્વાઈવલ કરવું. મોટા સપના જોઈ શકાય અને તે દિશામાં આગળ પણ વધી શકાય એવું પણ વાતાવરણ તેમના ગામમાં હતું નહીં. પણ પિતાના માર્ગદર્શનથી શિક્ષણ યાત્રા ચાલી. ગ્રામ જીવનનો વારસો અને પરિવારનો પ્રકૃતિ સાથેનો અનુબંધ એ શંકરભાઈના ઉછેરનો મહત્વનો ભાગ બની રહ્યો. ભણવાનું એટલું બધું આજુબાજુનું વાતાવરણ પણ નહોતું, પરંતુ મારા બાપુજીનો આગ્રહ કે તમારે ભણવું જોઈએ છોકરાઓને, અને એના કારણે કરીને ભણવાનું પેલું થયું. પણ ત્યારે કોઈ મોટા સપના જોઈ શકાય એવું બાળપણ એવું નહોતું. ત્યારે તો ગામમાં ચોમાસાની આ સિઝન આવ્યું તો હવે તલાવની અંદર જઈને તરતા શીખવાનું, તરવાનું, ત્યાં ખેતરોની અંદર દોડવાનું, પંખીઓ પ્રાણીઓ બધાની વચ્ચે રહેવાનું, ઝાડવા ઉપર ચડવાનું, બસ આ ટાઈપનું એક જીવન હતું. અલગ અલગ પ્રકારનું બાળપણ પ્રકૃતિના ખોળામાં મોટા ભાગનું બાળપણ મારું થયું. એ ગાયોની સાથે, ત્યાં ખેતરોની વચ્ચે, વૃક્ષોની વચ્ચે, અને એ જ પ્રભાતિયા રોજ ગામમાં સવારે ફરતા હોય, પ્રભાતિયા ગાતા હોય, ત્યાંથી જાગવાનું, પ્રભાતિયા સાંભળીને જાગવાનું થતું. અમારે ત્યાં પરંપરા એવી રહેલી ગામની અંદર કે સવારે વહેલા જે વડીલો હોય એ પ્રભાતિયા ગાતા ગાતા બધે નીકળે ને દરેક ઘરમાંથી પંખી માટેના દાણા બધાને આપે. એટલે અમને એ ટાઈમે વહેલા જાગવું જ પડે, કેમ કે જો અમારા ત્યાં ગાતા ગાતા જ્યારે ઘરની આગળથી નીકળે એ ટાઈમે ન જઈએ તો એ આગળ નીકળી જાય તો અમારું પુણ્ય એટલું બંધ થઈ જાય. એટલે મા બાપ પણ એવી પ્રેક્ટિસ પાડે કે જાગેલા હોય એટલે અમને જગાડીને ક્યાંક તમે જઈને મુઠ્ઠી દાણ ત્યાં આપી આવો. સાંજનો સમય હોય ત્યારે કીડિયાનગર પૂરવા મારા દાદી જાય તો એ મને ત્યાં આગળ લઈ જાય, ચલ કીડિયાનગર આપણે પૂરી આવીએ. નાના નાના કૂતરાની જ્યારે કૂતરા વિયાણી હોય કૂતરી તો એના બચ્ચા માટે લાડુ બનાવીને શીરો બનાવીને ખવડાવવાનું, એ બધા કામ અમે કરાવે. તો આવું ટિપિકલ એક ગ્રામીણ વિસ્તાર, અને ત્યાં આગળ બચપણ આ રીતે મારું પસાર થયું. ગ્રામ્ય સંસ્કૃતિમાંથી અને પરિવારમાંથી સંસ્કારનું સિંચન થયું અને પછી RSSની શાખામાં જોડાવાનું થયું, એટલે રાષ્ટ્ર પ્રેમની ભાવના પ્રબળ થઈ. જાહેર જીવનમાં જોડાવાનું થશે એ વિચારતો નહોતો, પણ આમ અનાયાસે તે દિશામાં શંકરભાઈ આગળ વધ્યા. એવો વિચાર ક્યારે આવ્યો કે જાહેર જીવનમાં જોડાવાનું થશે અથવા જોડાવવું છે, અથવા એવો કોઈ વિચાર નહોતો પણ અનાયાસે કંઈક આ દિશામાં? મારે કોઈ પ્લાનિંગ કરીને થયું કે અથવા તો એવો કોઈ સમય હતો ને એવું નથી થયું. અનાયાસે જ દરેક ઘટનામાં. દાખલા તરીકે કોઈને મુશ્કેલી હોય તો એને મદદ કરવાનો સ્વભાવ પહેલેથી હતો. અને કોઈને પણ ગામમાં અમે વિદ્યાર્થીઓ એક ગામથી બીજે ગામ ભણવા જતા હોય તો એમાં કોઈને તકલીફ પડી હોય તો એને એમ સ્વાભાવિક થાય, એને મુશ્કેલી છે તેને મદદ કરો. એ બાળપણથી. અને ગામડામાં હું જ આવું કરતો એવું નહીં, લગભગ બધાને આવી ટેવ હતી કે કોઈને મુશ્કેલી હોય ત્યારે આપણે ત્યાં જઈને ઊભા રહેવું પડે, ત્યારે એને મદદ કરવી જોઈએ. એ ગ્રામીણ કલ્ચર હતું, એ સંસ્કૃતિ હતી. અને એના કારણે ભણતા સંઘની શાખામાં જવાનું થયું. ત્યાં સ્વાધ્યાય પરિવારનું કામ ચાલતું તો ત્યાં આગળ જવાનું થયું. એટલે આધ્યાત્મિક કામ અને બાકી સંઘના રાષ્ટ્રીયતાના કામમાં. અને પાછળથી પછી રાધનપુર જવાનું થયું. તો રાધનપુરની અંદર ત્યાં એ સેન્ટર, એ વખતની સિચ્યુએશન, એ સરહદી વિસ્તાર, ને એ વખતે બોર્ડર ઉપર વાયર ફેન્સિંગ નહોતું અત્યારે જે પાકિસ્તાની બોર્ડર ઉપર, એટલે ખુલ્લી બોર્ડર હતી. તો જેથી કરીને હથિયારોની હેરાફેરી કેટલાક લોકો કરતા હોય, બાકી સ્મગલિંગ કરતા હોય, અને એન્ટી નેશનલ એક્ટિવિટી કરવાવાળા જે લોકો હોય એની સામે ત્યાંની પેરામિલિટરી ફોર્સિસ, ભારત સરકારના કેટલાક એજન્સીઓ એ એલર્ટ રહીને કેટલાક યુવાનોની ટીમ બનાવતા અને ત્યાંના લોકલ, અને એમને કહેતા કે આવું કોઈ ગતિવિધિ હોય તો અમને જાણ કરો. રાષ્ટ્રીયતાનો ભાવ એ સંઘની શાખામાંથી અને ખાસ કરીને આજે ભારત સરકારના જે પેરામિલિટરી ફોર્સિસ હતા એની જે ટ્રેનિંગ હતી એ બેના કારણે કરીને આવ્યા, અને ધીમે ધીમે રંગમાં રંગાવાનું આગળ ચાલ્યું.
1997નું એ વર્ષ જ્યારે ગુજરાતના રાજકારણમાં ઉથલ પાથલનો દોર હતો અને એ સમયના દિગ્ગજ નેતા રાધનપુરથી ચૂંટણી લડવાના હતા અને તે સમયે શંકર ચૌધરીને ચૂંટણી જંગમાં ઉતારવાનું નક્કી થયું અને આમ રાજકારણમાં 27 વર્ષની ઉંમરે અચાનક જ તેમનો પ્રવેશ થયો. સંઘમાં જોડાયા અને તમે જે રીતે પ્રવૃત્ત રહ્યા, પરંતુ સક્રિય રાજકારણમાં જોડાવાનો એ દોર કયો હતો અને એ વિચાર કયો હતો જ્યારે તમને એમ લાગ્યું કે સક્રિય રાજકારણમાં હવે જોડાવું છે, જાહેર જીવનમાં જોડાવું છે? એવો કોઈ વિચાર હતો કે પછી અચાનક અનાયાસે એમાં પણ આવવાનું? નહીં, મારો કોઈ વિચાર જ નહોતો. અચ્છા. અને સંઘનું કામ કરતો, નગર કાર્યવાહની જવાબદારી હતી મારી સંઘની, રાધનપુર નગરની, 97-98માં. અને એ વખતે એક ઘટના ત્યાં આગળ ઘટી કે રાજપા ભાજપાનું પેલું થયું ને બળવો થયો ને રાજપાની સરકાર બની અને ત્યાંના મુખ્યમંત્રી અહીંયા જે બન્યા એમણે કોઈ જગ્યાએ ચૂંટાવવા માટે પસંદ એમણે વિસ્તાર કર્યો, બધાને રાજીનામા અપાવવા માટે. એમાં એમને લાગ્યું સૌથી સેફ એરિયા એમના માટે રાધનપુર છે. જી. અને રાધનપુર એમણે પસંદ કર્યું. રાધનપુરના ત્યાંના ધારાસભ્ય હતા, એને રિઝાઇન કરાવ્યું અને એમની સામે મને ત્યારે 27 વર્ષની ઉંમરે લડવા માટે સંઘમાંથી કીધું, પહેલા જ દિવસે સીધું તમારે હવે લડવાનું છે. અચ્છા, એટલે રાજકારણનો કોઈ અનુભવ? તમે સીધા ચૂંટણીમાં 27 વર્ષની ઉંમરમાં? હા, સીધું એ વખતે ચાલુ મુખ્યમંત્રી સામે લડવાનું અને તે જ દિવસથી મારો રાજનીતિની અંદર એ શરૂઆત, એટલે રાજકારણમાં આવવાનું ત્યારથી એ રીતે. પણ આમ અનાયાસે કોઈ પહેલેથી નક્કી કે રાજકારણમાં જવાનું છે કે એ ટાઈપની કોઈ ઘટના નહીં. એટલે ઇવન ફોર્મ ભર્યું એના આગલા દિવસ સુધી મને ખબર નહીં કે મારા બા બાપુજીને સમજાવવા માટે જતા, તમારા છોકરાને લડાવો, પેલું કરો અને પેલું કરો. એટલે અલગ અલગ અહીંના જે વરિષ્ઠ આગેવાનો હતા બધા કહેતા, પણ એ ના પાડતા કે રાજકારણમાં નહીં મૂકીએ, અમારે આ સંઘનું કામ કરે છે, દેશનું કામ કરે છે, બરાબર છે. મન કે ઈચ્છા અથવા તો એવું કંઈ નહોતું, પરંતુ વ્યવસ્થા હતી અને સંઘની વ્યવસ્થાની અંદર કહ્યું તમારે હવે આ કામમાંથી આજથી હવે તમારે મુક્ત થઈને તમારે રાજનીતિના કામમાં જવાનું છે. એટલે એમાં પછી ચર્ચા કે આર્ગ્યુ હોતી નથી. વડીલો જે આપણા માટે, આપણે આપણું જીવન સાર્વજનિક જીવન માટે આપ્યું છે, તો આ કામ આપે કે આ કામ. એટલે એ સ્થિતિ એ વખતની જ્યારે આવવાની થઈ ત્યારે આ સિચ્યુએશન હતી. સામાન્ય રીતે જ્ઞાતિનું સમીકરણ રાજકીય પક્ષો જોવે અને એ આધારે ઉમેદવારો પસંદ કરે, પણ શંકર ચૌધરીની પસંદગી તેના આધારે નહોતી કરવામાં આવી. રાષ્ટ્રીયતાને વરેલા એક કર્તવ્યનિષ્ઠ યુવક તરીકેની તેમની કાર્યદક્ષતાને જોઈને તેમને પસંદ કરવામાં આવ્યા અને તેઓ 3 ટર્મ સળંગ એક સફળ ધારાસભ્ય તરીકે કાર્યરત રહ્યા. 3 ટર્મ સુધી રાધનપુરમાં ધારાસભ્ય તરીકે રહ્યો, એટલે લગભગ 13-14 વર્ષ સુધી, 14 વર્ષ કરતાં વધારે સમય. પણ બધાની સાથે એમના મોટા માણસ કે નાના માણસ એવું કંઈ ત્યાં ભેદ નથી રહ્યું. ખેડૂત પરિવારમાંથી આવ્યો, ખેતીના પ્રશ્નો હતા, પીવાનું પાણીનો પ્રશ્નો હતા ત્યાં બહુ, સિંચાઈનો તો પ્રશ્ન ભયંકર હતો કે ઇરિગેશન થઈ શકે એવો એરિયા જ નહોતો. મોદી સાહેબ આવ્યા, નર્મદાની નહેરો આવી અને એ પછી ઇરિગેશનના કારણે આખો બદલાવ એ વિસ્તારની અંદર આવ્યો અને આખું જીવન ત્યાં બદલાયું. મેં કહ્યું એ પ્રમાણે સરહદી વિસ્તાર, એટલે પહેલાં તો એવું થતું કે અહીંથી કોઈ મારામારી કરીને પાકિસ્તાન પહોંચી જાય એટલે એ સેફ થઈ જતા, ક્રોસ ત્યાં આગળ પેલું તો હતું જ નહીં, બોર્ડર ક્રોસ કરીને નીકળી જાય. એટલે સલામતી સૌથી મોટો મુદ્દો હતો ત્યાં, અને સલામતી માટે મારા ભાગમાં સંઘર્ષ ખૂબ આવ્યો. સામાન્ય માણસને સલામતી આપવી, સામાન્ય પરિવાર માટે એના મુશ્કેલીની અંદર જઈને ઊભા રહેવું, અને એ ઈશ્વરની કૃપા રહી કે એ વખતે લોકોને લાગે કે ભાઈ અમારા પડખે છે, અમારી સાથે છે, અને કાયદાનું શાસન ત્યાં કઈ રીતે વધારે સ્થાપિત થાય એ માટેનો સતત પ્રયત્ન 15 વર્ષ ચાલ્યો. ધારાસભ્ય બન્યા, પણ રાધનપુરની જનતા માટે સદાય તેઓ હાજર રહેતા. પહેલાથી જ સેવા કરવાની જે ભાવના હતી તે ભાવનાને તેઓ એક પદ પર પહોંચ્યા બાદ પણ જીવંત રાખી શક્યા. અને પૂર હોય કે દુષ્કાળ, રોગચાળાનો સમય હોય કે ભૂકંપની વરવી સ્થિતિ, તેઓ સતત જનતા સાથે જોડાયેલા રહ્યા. દરવાજો ખુલ્લો રહેતો, મારો બારણું કોઈ દિવસ ત્યાં ધારાસભ્ય તરીકે રહ્યો, બારણું દરવાજો બંધ ના રહેતો, આવીને હલાવીને જગાડે. અને સાંજે મોડા સુધી બધા, આજે પણ બધા મિત્રો ત્યાં રાધનપુરમાં છે મારી સાથેના, એ બધા યાદ કરે
એક અલગ પ્રકારનો વિસ્તાર હતો, અલગ પ્રકારની તૈયાર હતું. મારે પણ બિલકુલ ફ્રેશ હતો, નવો હતો, આખી ટીમ નવી બનાવી હતી અને સામે આવડી મોટી શક્તિઓ હતી, એની સામે સ્થાપિત થવાનો વિષય હતો. તો સંઘર્ષ, પ્રજા માટે સંઘર્ષ કરતો, પણ પોઝિટિવ. મેં વિચાર એવો કર્યો કે આપણી આઈડેન્ટિફિકેશન શું હોય. તો એક તો એવું હોય કે કોઈ રાજનીતિમાં આવે ત્યારે લોકો એવું વિચારે કે આપણે ત્યાં જઈને વટ પાડીએ. તો મેં આટલા વર્ષ ત્યાં ધારાસભ્ય તરીકે રહ્યો, ક્યારે મેં મારા ગાડીની આગળ MLA નથી લખાવ્યું. અચ્છા. એટલે નહીંતર આમ લાગે ને કે MLA લખ્યું હોય તો એવું ક્યારેય પહેલા જ દિવસથી કરીને નહીં. મુશ્કેલી પ્રજાની હોય એ વખતે દાખલા કે મલેરિયાનો રોગ ચાલુ થયો તો મેં મારા ઘરને પણ હોસ્પિટલ બનાવી નાખી હતી. ત્યારે હું ધારાસભ્ય નહોતો. અચ્છા. કચ્છની અંદર ભૂકંપ આવ્યો હોય તો આખી હોસ્પિટલ ત્યાં રાખીને, કચ્છના છે એટલા માટે નહીં, કચ્છ છે એ પણ આપણા જ ભાઈઓ છે, પરિવાર આપણો છે. તો એમને ટ્રકો બહુ ભરીને લોકોને, કોઈના પગ કપાયેલા, કોઈના હાથ કપાયેલા, એવા લોકો આવતા હતા. બધાની એની સારવાર કરવી, એને ટ્રીટમેન્ટ કરવી, વધારે રિફર કરવા અમદાવાદ કે બાકી મૂકવા. ડૉક્ટરોની આખી ફોજની ફોજ ત્યાં આગળ રહીને કામની અંદર. પૂર આવ્યું હોય તો પૂરની અંદર પણ એ જ ભાવથી, એમાં આપણે પોતાને બચાવીને નહીં, એમ એ આપણા મત વિસ્તારના પ્રજાજનો એ આપણો પરિવાર છે અને એ ભાવથી કામ કરતો કે એ પરિવારમાં આ મુશ્કેલી છે. તો એ મત આપ્યા છે કે નહીં, કયો વિસ્તારનો છે, કયા પક્ષનો છે, કઈ જ્ઞાતિનો છે, નાનો છે કે મોટો છે, પૈસાદાર છે કે ગરીબ છે, એ નહીં, એ મારા વિસ્તારનો છે, એ મારો પરિવાર છે. રાધનપુરમાં તેઓ ધારાસભ્ય રહ્યા અને તે સમયની કેટલીક વાતો જાણીએ તેમના જ તે સમયના મતવિસ્તારના લોકો પાસેથી. સાહેબ વિશે મારે વાત કરવી છે. સાહેબ જ્યારે 2002માં ધારાસભ્ય બન્યા રાધનપુર વિધાનસભાથી, એ પહેલાંની સ્થિતિ, આ અમારો અંતરિયાળ વિસ્તાર, બિલકુલ કોઈ પણ જાતનો વિકાસ થયેલો નહોતો અને પાકિસ્તાન બોર્ડર અમારે નજીક પડે અને ખૂબ તકલીફ હતી, પાણીની સમસ્યા હતી, એના વગર ઘણા બધા પ્રશ્નો હતા. પણ સાહેબ જ્યારે 2002માં ધારાસભ્ય બન્યા એ પછી સાહેબ એક વિઝનથી કામ કર્યું અને છેવાડાના માનવી સુધી સરકારની જે સુવિધાઓ છે એને કઈ રીતે પહોંચાડી શકાય એ માટેની સાહેબે ખૂબ ચિંતા કરી અને અમારા આ વિસ્તારને ખૂબ રળિયામણો બનાવ્યો. માત્ર વડનગરને ગોકુળિયું ગામ બનાવ્યું એટલું જ નહીં, પણ અમારા આજુબાજુના આ તાલુકાના સાંતલપુરના અને સમીના તમામ વિસ્તારોની સાહેબે ચિંતા કરી છે. આજ પણ જ્યારે ભલે સાહેબ થરાદથી ધારાસભ્ય હોય અને વિધાનસભાના અધ્યક્ષ છે, પણ આજ પણ જ્યારે અમારે જરૂર પડે ત્યારે અમે સાહેબને જ્યારે પણ કામ ભરાઈએ કે એમની જોડે જઈએ એટલે અમને વિશ્વાસ કે સાહેબ ચોક્કસથી કામ થઈ જાય. એમના વિશે જેટલું કહીએ એટલું અત્યારે તો ઓછું પડીએ, આખો દિવસ બોલીએ તો પણ ઓછું. પણ અમારા વિસ્તારના રાધનપુર તાલુકાના જે કામ કર્યા છે એટલા ક્યાંય કોઈ નહીં કર્યા હોય. અને ગામમાં આવે ત્યારે સાહેબની પ્રથમ વાત શિક્ષણ અને વ્યસન મુક્તિ અભિયાન હોય છે. હાલે સાહેબ ગમે ત્યારે ગામમાં આવે છે એટલે દર વડીલોને વ્યસન મુક્ત કરવાનું અને યુવાનોને શિક્ષણ હોય છે સમજાવે છે. અને એમના કહેવાથી ઘણા વિદ્યાર્થીઓ આગળ ગયા છે અને ઘણા વડીલો અને યુવાનોએ વ્યસન મુક્તિ પણ કરી દીધી. સાહેબ વિશે જો વાત કરીએ તો ગામની અંદર મારું ગામ થોડું આર્થિક રીતે બરાબર નહોતું, પણ એમને આવ્યા પછી એમને જો કે ખેડૂત તરીકે પણ એમને અનુભવ કરેલો છે, પશુપાલન તરીકે પણ એમને અનુભવ કરેલો છે, એ પછી ધારાસભ્ય તરીકે પણ એમને અનુભવ કર્યો. એના પછી આરોગ્ય મંત્રી બન્યા, એમાં પણ ઘણા બધા કામો કર્યા. ગામ પ્રત્યે PHC લાયા અને કે મારું ગામમાં કોઈ દુઃખી માણસ હોય તો એને એની સારવાર કઈ રીતે મળે એના માટે PHCની સગવડ કરાવડાવી. ત્યારબાદ એના પછી અત્યારે વિધાનસભાના અધ્યક્ષ બન્યા, પણ એમને ગામ તરીકે એમને થોડી લાગણી છે કે મારું ગામ કઈ રીતે સુખી થાય, કઈ રીતે આર્થિક રીતે સગવડ થાય, અને યુવાનો માટે એક લાઇબ્રેરીની સરસ વ્યવસ્થા કરી. સમાજની સેવા કરવાનો ઈરાદો તો તેમના ઉછેર સાથે જ તેમનામાં વણાઈ ગયો હતો, પણ તેમણે જે રીતે તે વિચારને મૂર્તિમંત કર્યો તે કાબિલે દાદ છે. આવો તે રસપ્રદ વાત તેમની પાસેથી જ જાણીએ. સેવાકીય કામો એ વખતે સ્કૂલ અને હોસ્ટેલ ચાલુ કરી હતી અને અર્બુદા હોસ્ટેલ કરીને, અને એ નાલંદા વિદ્યાલય એ ત્યાંથી શરૂઆત કરી. હજુ પણ ચાલે છે, ખૂબ સારી સ્કૂલ અત્યારે પણ. તો એ તો બહુ વહેલા ચાલુ થઈ ગઈ હતી. હું કહું 20 વર્ષ મારે પૂરા નહોતા થયા એ વખતે ટ્રસ્ટ રજિસ્ટ્રેશન થયું હતું ને એ ટાઈમે મંજૂરી મળી હતી.
એ પછી જ્યારે જ્યારે મોકો મળ્યો, દાખલા તરીકે એક વખત એવી ઘટના થઈ કે હું મારા પરિવાર સાથે, મારી દીકરીઓ અને મારા પત્ની, અમે ચારે ગામડે જતા હતા, મારા ગામ વડનગર. હું ત્યારે રાધનપુર રહેવા આવી ગયો હતો. પછી ચોમાસાનો સમય હતો અને રસ્તામાં નીકળતા ગધેડા ઉપર કેટલાક બકરા, કૂકડા આવું રાખીને એક આખું ટોળું જતું હતું. તો બાળકોને આ કૂકડાને આવું બધું, પંખીઓને આવું જોઈએ એટલે શું કે પપ્પા ઊભા રાખો ને, આવું જોઈએ શું છે એમ. એટલે ઊભા રહ્યા અને સાપ ને આવું બધું રાખીને લઈને જતા હોય. તો મેં એમને કહ્યું કે આ વાદી મદારી છે. અને ત્યાંથી પછી અમે આગળ નીકળીને વળતા અમે રાત્રે પાછા ઘેર ગયા. એટલે વરસાદ તે દિવસે ખાસો પડ્યો. તો મારી દીકરી રાત્રે મને પેલી બારી બંધ કરતો હતો, હું વાછટ ન આવે એટલે બારી, વરસાદનું પાણી. એટલે મને કહ્યું કે પપ્પા તમે તો અમારા માટે બંધ કરો, પણ પેલા વાદી મદારીનો પેલું ગધેડા ઉપર એક છોકરું બેઠું હતું ને, એને તો બિચારાને પહેરવા પેલું નહોતું ને, એનું ઘર ક્યાં હશે? એના પપ્પા એના માટે બારી બંધ કરતા હશે તો એ ક્યાં રહેશે? એટલે એકદમ મને મનમાં થયું કે વાત તો, આ સંવેદના જે મારી અંદર જાગવી પડે એ મારા નાના મારી દીકરીને પેલું થયું. બીજા દિવસે હું ત્યાં, સારું બેટા કરીશ આપણે. એટલે એ ટાઈમે તો હું જવાબ કંઈ આપી શક્યો નહીં, મારી પાસે જવાબ જ નહોતો. પરંતુ પછી જ્યાં એ લોકો બેઠા હતા ત્યાં એ તો તે પ્લાસ્ટિકને પેલું નાખીને પડેલા ને, ત્યારે વરસાદે ખૂબ પડેલો. અને હું ત્યાં ગયો, વાત કરી. બીજા દિવસે એની સાથે ચર્ચા કરી કે તમે કયા ગામના, તમે ક્યાંના? તો એને ગામ કયું એ એને ખબર નહીં કે અમારું ગામ તો ક્યાંથી હોય. એટલે મેં પછી પૂછ્યું કે આમાં કોઈ ભણેલા? કે અમારા બાપ દાદા કોઈ ભણેલું નથી. મેં એક બેન હતા, એમને પૂછ્યું કે પણ તમે કયા દેશના? ભારતના, પાકિસ્તાનના, અમેરિકાના? તો એ બેન કે અમેરિકાના. એટલે એને દેશ એ પણ એની પાસે માહિતી એ ટાઈમે કંઈ, એટલે કોઈ અભ્યાસ નહીં. પછી એમના વડીલોને પૂછ્યું કે તમે ક્યાં રહો છો તમારે? બસ કે જ્યારે ઊંચી જગ્યા હોય, અને ચોમાસામાં અમે હાઇટવાળી જગ્યા ઉપર રહીએ, અને બાકીના સમય જ્યારે હોય શિયાળોને, ત્યારે અમે નીચે ગામડામાં રહીએ. એટલે જેમ પ્રાણીઓ હાઇટ ઉપર ચડી જાય, વરસાદ આવે ને પૂર આવે ત્યારે, એ સ્થિતિ એમ નહીં. મેં એમને કહ્યું કે તમને સ્થાયી કરીએ તો તમે રહી શકો? તમારું કોઈ સરનામું એક નક્કી કરીએ તો, તમારા બાળકોને ભણાવીએ તો? મેં કીધું અમને કોણ ભણાવે? વિચારો કે આપણા દેશમાં આવી પણ કેટલીક વિચરતી જાતિઓ હતી જેમની કોઈ ઓળખાણ નહોતી, પણ તેમને પ્રસ્થાપિત કરવાનું કામ આ રાજનેતાએ કર્યું. જેમાં પણ અગવડો આવી, પણ તેમના મક્કમ નિર્ધારે આ ભગીરથ કામ પૂર્ણ કર્યું. તો ત્યારે મારા મનમાં થયું કે આઝાદીના આટલા દશકો નીકળી ગયા, પરંતુ હજુ આ દેશના જ એક નાગરિક, જેને ઉપર આપ અને નીચે ધરતી છે, એને રહેવા મળે, અને એને એનું કોઈ સરનામું નથી, એને ટપાલ લખવા માટેનું કોઈ સરનામું એના માટે નથી. તો આનું કંઈક કરવું જોઈએ. એટલે મેં પછી ધારાસભ્ય હતો, તંત્રમાં વાત કરી, કલેક્ટર, બાકી બધાને, કે ભાઈ એક સરકારી જમીનમાં એને આપણે વ્યવસ્થા કરીએ ને. તો ગામના લોકોએ જ મને પહેલાં કીધું, મને કે સાહેબ સરકારી જમીનમાં આ તો બધા ગંદવાડવાળા હોય, આ બધાને આપણે ક્યાં રાખીએ? એટલે ત્યાંથી એમણે, મારું ગામ હતું તો પણ મને કીધું તમે આવું ના કરશો, અને એમને પેલું ન રાખી શકે. પછી મેં બીજી જગ્યા ઉપર એક સિનાડ ગામ છે ત્યાં વાત કરી. તો ત્યાં પણ મારા બધા લોકો જે હતા કીધું નહીં, અમારા ગામમાં આ નહીં. મેં મારા બાપુજીની વાત કરી કે હવે, એટલે મારા બાપુજી ખૂબ દયાળુ અને આધ્યાત્મિક, પૂજ્ય રવિશંકર મહારાજના સંસ્કારો, અને રોજ કોઈ માણસને જમાડ્યા સિવાય જમે નહીં એવું, અને ગૌવર્તી. મને કીધું તો પછી આપ કોઈ જગ્યા ના આપતા આપણું જ ખેતર એક આપી દે ને. એટલે જમીન એમની સારી અને મોટી જાગીર જમીન ખરી એમની. તો મને કીધું કે આ 10 વીઘા જમીન છે, આ ખેતર આપણું આપી દે, એની અંદર બનાવી દે ને. એટલે મને એકદમ આ વાત થઈ કે આ જો એક ખેડૂતને જમીન આપવી એ મનમાં એ આપી ન શકે. એમનો ખેડૂતનો સ્વભાવ, પોતાનું ખેતર આપવું બહુ, ખેતર દીકરો એ આપવું બહુ મુશ્કેલ એને લાગે. પણ એમણે કીધું કે આપી દે ને. એટલે પછી મેં તાત્કાલિક વાત કરી, વ્યવસ્થા કરી પરિવારની અંદર, ને 10 વીઘા જમીનને એને કરાવીને એના પ્લોટ પાડ્યા, ને પ્લોટ પાડીને બધાને દાનમાં આખું ખેતર એને આપ્યું. ને પછી સરકારની એક યોજના હતી
40-50 હજાર રૂપિયા સરકાર એને મકાન બનાવવા આપતા અને બાકી પરિવારે આપ્યા. આમ કરીને એને બધાને મકાન, ઘરવખરી, એને નાના નાના વાસણ ને એવું બધું, ચૂલો, પહેલી વખત જ આ બધું થયું. અને ત્યાં એક સ્કૂલ બનાવી અને બધા બાળકોને ભણાવવાની વ્યવસ્થા કરી. અને આજે તો એમાંથી ભણીને ઘણા વર્ષ થઈ ગયા, તો એમાંથી કેટલાક તો નોકરી સુધી પહોંચી ગયા છે અને એ સ્થાયી થયા, સરનામું મળ્યું. તો વડનગર વાદી વસાહત જે કહેવાય, વાદીનગર, અત્યારે તો લગભગ 250થી વધારે પરિવારો ત્યાં રહે છે. એટલે જેટલું ગામનું, વડનગર ગામની સંખ્યા હતી એટલું જ લગભગ એ ત્યાં થયા. સેવાકીય પ્રવૃત્તિને શંકરભાઈ આત્માનું સુખ માને છે. તેઓ તેમની આ પ્રવૃત્તિઓથી તેમને મળતા હાશકારાને જે રીતે વર્ણવી રહ્યા છે તેનાથી જ તેઓ એક નોખા વ્યક્તિ વિશેષ છે તે વાત પર મહોર લાગે છે. પણ આ બધા કામો જે છે એ સુખ આપવાવાળા છે. મારા માટે મને એ સુખ એટલે નહીં, કેટલાક સુખ એટલે શરીરનું સુખ હોય, કેટલુંક મનનું સુખ હોય, કેટલુંક બુદ્ધિનું સુખ હોય, કેટલુંક ચિત્તનું સુખ હોય, પણ આ આત્માનું સુખ છે. એટલે મારા મનથી આવા જેટલા કામો છે, એ એક આ કામ હોય કે પર્યાવરણનું કામ હોય, વૃક્ષો વાવવાનું કામ હોય, તો એ સીડબોલ પર્વતોની અંદર જઈને નાખીએ અને એ કૂંપળો ફૂટી અને મોટા જ્યારે ઝાડમાં થાય છે ને એને જોઈએ ને એટલે અંદરથી ખૂબ ટાઢક થાય છે. એ દર વર્ષે 1 કરોડ સીડબોલ પર્વતો ઉપર જઈને નાખવાની વ્યવસ્થા કરાવીએ છીએ છેલ્લા 8-10 વર્ષથી. બનાવવાનું કામ બહેનો કરે છે દરેક જગ્યાએ સીડબોલ. ડેરીમાંથી અમે એને સીડ આપીએ, અલગ અલગ ઝાડના બિયારણ, અને એ પોતે જ ગોળો બનાવીને આપે અને પછી બધા ગામના લોકો ભેગા થઈને પર્વતો ઉપર નાખીએ છીએ. એ પર્વતો અત્યારે હરિયાળી દેખાય છે ને, તો એ આત્માનું સુખ જેવું થાય છે. વિસ્થાપિતોને સ્થાપિત કરવાની વાત હોય, પ્રકૃતિના રખોપાની વાત હોય કે કાંકરેજ ગાયોના સંવર્ધનની વાત હોય, આ રાજકારણી એવા છે જે આ રીતે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે અને સતત તે દિશામાં કાર્ય કરી રહ્યા છે. કાંકરેજી ગાયનું સંવર્ધન એ ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં સારું થઈ રહ્યું છે અને એ પૂરા દેશમાં યુનિક કામ છે. ત્યાં હું આજથી 10 વર્ષ પહેલાંનો આંકડો કહું તો લગભગ 1 લાખથી ઓછી ગાયો કાંકરેજી ગાય ત્યાં બચી હતી અને HF ગાયો વધતી જતી હતી, કાંકરેજી ગાય ઘટતી જતી હતી. પહેલાં જે કાંકરેજ તાલુકો એ બનાસકાંઠા જિલ્લામાં આવે, એટલે કાંકરેજી ગાયનું મૂળ રહેઠાણ બનાસકાંઠા જિલ્લો, પણ એમાંથી ગાયો મારે ત્યાં દાખલા તરીકે ટોટલ ગાય ભેંસ થઈને 30 લાખ હોય તો એમાંથી ખાલી 1 લાખથી ઓછા કાંકરેજ ગાય બચી હતી. અને એ સંવર્ધન, અને દૂધ પણ ઓછું, 3 લીટર 4 લીટરથી વધારે દૂધ નહોતું. એનું સંવર્ધનનું કામ હાથ ઉપર લીધું. અત્યારે હાઈએસ્ટમાં 27-28 લીટર રોજનું દૂધ આપતી કાંકરેજી ગાય બની શકી અને આજની તારીખમાં સંખ્યા 3.5 લાખ કરતાં વધારે કાંકરેજી ગાય થઈ શકી છે. અને સંવર્ધનનું કામ અમે કર્યું, સાથે ગૌશાળાઓની અંદર પણ ઘણા બધા ગૌભક્તો, બનાસકાંઠા જિલ્લામાં ગૌશાળાઓ પોતે સેવાકીય લોકો પોતે મહેનત કરે છે. એટલે યુવાનો પણ લાગ્યા છે, એ પોતાનું કામ ધંધો બાજુમાં રાખીને પણ સવારે વહેલા જઈને ગૌ માતાની સેવા કરવાનું કામ કરે છે. એવા સેવાભાવી લોકો છે, તે ગામે ગામ ગૌ માતાનું કામ, ગૌ સેવાનું કામ કરે છે. એટલે ગૌ સંવર્ધનનું એક જન આંદોલન તરીકે ત્યાં કામ ચાલી રહ્યું છે. અને દેશી ગાયના સંવર્ધન માટેનું આટલું ફાસ્ટ સંવર્ધન એ બનાસ ડેરીના માધ્યમથી અને આવી સ્વૈચ્છિક સંસ્થાઓના માધ્યમથી ગામે ગામ એ ખૂબ સારું, સંતોષજનક કહેવાય એવું કામ ત્યાં થઈ રહ્યું છે. સતત વ્યસ્ત રહેતા શંકરભાઈને મળો તો તેમના ચહેરા પર હંમેશા એક શાંતિ દેખાય, એક મૃદુ સ્મિત જોવા મળે. શંકરભાઈ જણાવી રહ્યા છે કે સતત વ્યસ્ત રહેવું અને સેવાકીય કામમાં રચ્યા પચ્યા રહેવું એ જ તેમનું ચાલક બળ છે. ગાંધીનગર સાથેનો તમારો નાતો, ગાંધીનગરમાં સરકારમાં પણ એટલું મહત્ત્વની તમારી જવાબદારી અને વિધાનસભાના અધ્યક્ષ છો એટલે સ્વાભાવિક ખૂબ વ્યસ્ત રહેવાતું હોય. આ 3 મહત્ત્વના જે પડાવો છે અને તેમાં તમારી આ સેવાકીય જે કામગીરી ચાલી રહી છે, એ બધું બેલેન્સ કરવું તમને કેવું લાગે છે? કેવી રીતે થઈ શકે છે? તોરલબેન, જેને કામ કરવું છે ને એની પાસે સમય છે. મને સમયની કોઈ ખેંચ નથી પડતી. કામ ઉર્જા આપે છે અને જેટલું કામ વધારે કરીએ ને એટલું
દાખલા તરીકે કેટલાક લોકો થાકી જાય, એમ બોલે કે મને થાક લાગ્યો, મને 12 વાગ્યા 1 વાગ્યા સુધી હું કામ કરું છું, મને ઈશ્વરની કૃપા છે કે થાક કે એવું નથી લાગતું. મને સવારે જેટલો તાજો કોઈ જુએ તો એટલો રાત્રે પણ એમ જ લાગે કે આ માણસ આટલું જ કામ. તો મને કામ જે દિવસે હું કોઈને મદદ ન કરું, હું પ્રકૃતિને કંઈ સંવર્ધનનું કામ ના કરું, અથવા તો કોઈ વ્યક્તિને કોઈ પ્રાણીને મદદ ન કરું, તો એવો કોઈ દિવસ આવી જાય તો નિરાશ અને થકાન લાગે. પરંતુ કોઈને મદદ કરું છું અને એનો એ થેન્ક યુ બોલે કે ના બોલે, પરંતુ હું પોતાને એમ લાગે છે કે મેં કંઈક ઈશ્વરે મારી પાસે કંઈક કરાવ્યું કામ અને કોઈને ઉપયોગી થયું, એ ઉર્જા મળે છે. એ નાના બાળકોની વચ્ચે જાઉં અને તેની સાથે મળવા બેસું તો એની અંદર લાગે કે આ ઈશ્વર જાણે ભગવાનની સાથે એ ઈશ્વર સ્વરૂપ હોય. કોઈ મહિલાઓ બહેનો માટે, પશુપાલક બહેનો માટે કામ કરતો હોઉં અને ત્યાં લાગે કે એને ભાવ વધારે આપવું અને એ બહેનો ખુશ થાય, તો મને એવું લાગે મા જગદંબાની સેવા કરતો હોય ને એની આરતી કે આરાધના કરવું, એવું જ જાણે એની સેવામાં એ ખુશ થાય, એને આશીર્વાદ આપે તો એવું થાય છે. તો એક અલગ રીતે સંતોષ જીવનનો આ કામથી મળે છે. માતા પિતા તરફથી લોકો વચ્ચે જ જીવવાનો વારસો મળ્યો અને સદનસીબે શંકરભાઈના પૂરા પરિવારમાં તે સંસ્કારો પરંપરાની જેમ ઉતર્યા, એટલે તેઓ સતત વ્યસ્ત તો રહી શક્યા, પણ સંતોષ અને નિરાશ સાથે વ્યસ્ત રહ્યા. પરિવારના સહકાર વગર આ ક્યાં શક્ય બને? જેટલો બાકી લોકો આપી શકે એટલો પરિવારનો સમય નથી આપી શકાતો. એ વાત હું પણ મને ફીલ થાય છે ઘણી વખત. પરંતુ પરિવારે સદભાગ્ય છે કે એમણે મને, હું પોતે સમજી શકું છું, પણ એમણે ક્યારેય આ રીતની ફરિયાદ કે પેલી ન કરી. એનું એક કારણ હું જે સમજ્યો એ રીતે ઘડતર એ પ્રમાણે થયું. મારી બા એ હવે તો એમની ઉંમર ખૂબ મોટી થઈ. મારા બાપુજીનું ગયા વર્ષે જ દેહાવસાન થયું, લગભગ 100 વર્ષની ઉંમર એમણે લીધી અને બાની પણ 95 ઉપરની, 95થી વધારે ઉંમર છે. પણ એણે આખું જીવન બહારથી કોઈ આવે તો એને રોટલા ખાધા વગર ન જવા દે. અને બાપુજી ગામ આખામાં ફરે, એકલા ન જમતા ક્યારે. કંઈ ના હોય ને તો ફેરીઓ ગામમાં હોય ને એને લઈ આવે, લઈ આવીને કે હેડ તું જમવા બેસ. અને અજાણ્યા કોઈ પણ માણસ ત્યાંથી નીકળતો હોય તો એમ કે ભાઈ ભગતબાને ત્યાં પહોંચાડો, અને એ પહોંચાડે. એ આવે એટલે એમને સંતોષ થાય. તો એમને કેટલાક જે વર્ત હતા એમાંનું એક વર્ત આ હતું. અને મેં જોયું રાતના 12 વાગે કોઈ સાધુ સંતો આવ્યા હોય, એટલે કોઈ ધર્મશાળામાં જાય પણ કોઈ પરિવારની સાથે. તો અમારા ડેલાની અંદર મારું ઘર અને ઘરથી ચોક અને બાર ડેલો, તો ડેલાની અંદર એ ત્યાં રહેતા હોય ને ત્યાં આવી ગયા, ત્યાં બહાર ખખડાયું એટલે 12 વાગે જાગીને, ત્યારે ગેસના ચૂલા નહોતા. મેં જાતે જોયું છે કે એંધણા લાવીને, ચોમાસું હોય, ભીના થઈ ગયા એંધણા, તો પણ એ રાતના 12 વાગે જાગીને પણ એને રોટલો, દાળ, ઘી, ગોળ એને ખવડાવાય. તો એ સતત અમે, મારી પત્ની આવી તો એણે પણ જોયું કે આ શું કામ કરે છે. તો એ કામ કરતાં એમને સંતોષ થતો. તો આ પરંપરા આમનામ ચાલી ગયું. એટલે એ સંસ્કારો મારો ભાઈ છે તો એમાં આવ્યા, મારી બહેનોની અંદર પણ એ જ ભાવ પેલો થયો, અને મારા પત્ની બાળકોમાં પણ આ એક સતત કોઈ વણલખ્યો પેલું હોય ને પરંપરા, એવી એક વ્યવસ્થા થઈ. તો કોઈ ઘરે આવે તો એને મજા આવે, એમ કોઈને રોટલો ખવડાવ્યો તો એમાં આનંદ થાય. પોતાના માટે કોઈ વિચાર્યું નથી, એમ કે જે જનરલ લોકો નહીં પેલા સેલ્ફિશપણાથી મારું શું, મારું પર્સનલ લાઈફ શું, તો કોઈ આ ટાઈપનું નહીં વિચાર. એ બધાને એમ લાગે કે આપણે બધા માટે છીએ અને આપણે કોઈને મદદ કરી રહ્યા છીએ. આપણા કારણે ઘણા બધા જીવનોની અંદર બદલાવ આવી રહ્યો છે. તો એ સતત, એટલે ફરિયાદ નથી રહી. પરંતુ બાકી લોકોને હું જોતો હોઉં જે ફરવા જાય, સમય આપે, સાંજે હોટલમાં જમવા જાય, પિક્ચર જોવા જાય, તો એ અપેક્ષા એ લોકોએ બહુ, બાળકોએ પણ ના રાખી. હવે તો મોટા થઈ ગયા બધા ધીમે ધીમે કરતા. અને એ બધાનો ખૂબ સહયોગ રહ્યો મને. શંકરભાઈનું પ્રદાન સહકાર ક્ષેત્રમાં પણ અભૂતપૂર્વ છે. તેમના આ કામને કારણે મહિલા સશક્તિકરણની દિશામાં તેઓ મોટું પ્રદાન આપી શક્યા અને તેની અસર ઘર ઘર સુધી પહોંચી અને આજે તો આખા જિલ્લામાં જોવા મળી રહી છે. સહકાર ક્ષેત્ર સાથે તમારું જોડાવાનું થયું ને, એમાં પણ તમારું પ્રદાન ખૂબ જ નોંધનીય છે. ને
જે રીતે એમાં જોડાયા છો, સહકાર ક્ષેત્ર તમારાથી અલગ અને તમારાથી સહકાર ક્ષેત્ર અલગ ન કલ્પી શકાય એટલું તમારું પ્રદાન છે, એ અનુભવ કેવો છે? મને દરેક કામમાં મજા આવી. દરેક કામનો દાખલા તરીકે હું બેંકનો ચેરમેન બન્યો હતો, તો એ વખતે 16%, 14% એવા ધિરાણો ખેડૂતોને અપાતા, 14% વ્યાજથી. અને ત્યારે 200 કરોડ આજુબાજુની ડિપોઝિટ હતી બેંકની, અને એવું લાગે કે બેંક હવે ડૂબી જશે. અને એ વખતે મારા ભાગમાં આવીને ખેડૂતોને આટલા ઊંચા વ્યાજના દરે ધિરાણ આપતા હતા. બેંકનો ચેરમેન બન્યો, લગભગ 7 વર્ષ સુધી મારે રહેવાનું થયું. તો એ 200 કરોડની ડિપોઝિટ 2000 કરોડની ડિપોઝિટ બની. લોકોએ ભરોસો મૂક્યો, અને જે 14% અને 17% ધિરાણ આપતા હતા ખેડૂતોને, એ 7%, અને પછી છેલ્લે તો 0%, એટલે 1 પણ રૂપિયો વ્યાજ લીધા સિવાય ખેડૂતોને ધિરાણ આપી શકાય. સરકારે મદદ કરી, રાજ્ય સરકારે લગભગ 2.5% જેટલું મોદી સાહેબ અહીંયા હતા ત્યારે એમને વ્યાજ રિબેટ આપ્યું, અને 0%થી ધિરાણ આપવાનું કામ કરી શકાયું. ને એ પછી છોડીને આખું બોર્ડ જીતાડ્યું, બિનહરીફ આખું બોર્ડ આવ્યું, અને એ પછી કહ્યું હવે તમે સંભાળો બીજા, અને એ પછી એમાંથી બહાર આવ્યો. ડેરીની જવાબદારી મળી મને. તો ડેરીમાં પણ રોજના જે ખેડૂતોને પૈસા જે ચૂકવાતા હોય, એ દર મહિને એ જિલ્લાની અંદર લગભગ 200 કરોડ ઉપર કંઈક ચૂકવાતા હતા દર મહિનાના પશુપાલક માતાઓ બહેનોને. અત્યારે ડાયરેક્ટ એના અકાઉન્ટમાં દર મહિને 200માંથી 1200 કરોડ કરતાં વધારે રૂપિયા આજે એના અકાઉન્ટમાં નાખી શકાય છે. તો એક આખું જીવન બદલાયું, અને એવું લાગ્યું કે આ એક ખૂબ સારું કામ થઈ શક્યું. ભાવ આપ્યા પછી પણ ભાવ વધારો પાછળથી આપવાની જે પરંપરા ચાલુ થઈ, 200-300 કરોડ રૂપિયા ભાવ વધારો આપીએ તો આમ જય હો થઈ જતું. અને આ 10 વર્ષમાં હું આવ્યો ત્યારે લગભગ ક્યારે 500 કરોડે પહોંચાતું નહોતું, અને ગયા વખતે લગભગ 1900 કરોડ રૂપિયા આપી શકાય. એ પૂરા વર્લ્ડમાં આ રીતે દૂધના ભાવ વધારે આપવાનું, અને એ બહેનોના ચહેરા ઉપર પછી ખુશી હોય ને કે મેં મહેનત કરી, મેં મજૂરી કરી, મેં મારી ગાય ભેંસને સવારે ઠંડીમાં જાગીને મેં એને ધોઈ, એને ચોમાસાની અંદર પણ જઈને એને ઘાસચારો ખવડાવ્યો, એને સાફ સફાઈ કરી, આટલી મહેનત કરી, અને એ મહેનત કરેલાનું પછી યોગ્ય વળતર જ્યારે મળે ને ત્યારે એનો જે સંતોષ હોય એ મારા મનથી એવું લાગે કે હું મા જગદંબાની સેવા કરું છું. ટેકનોલોજી પણ ઘણી બધી લાવી. દાખલા તરીકે પહેલાં ડાયરેક્ટ પૈસા આપવા એ મુશ્કેલ હતું, એટલે કેશથી પૈસા કોઈને આપે, સેક્રેટરીને આપે, સેક્રેટરી પછી આપે, એમાં કેટલાક પ્રશ્નો ઊભા થતા હતા પારદર્શિતાના. તો મેં ડાયરેક્ટ દરેકના અકાઉન્ટ ખોલાવ્યા. ડાયરેક્ટ એના અકાઉન્ટમાં પૈસા, મહિલાના દૂધ ભરાવે એટલે એના મોબાઈલની અંદર જ આવી જાય કે મારા આટલું દૂધ, આટલા ફેટ, આટલા SNF, આટલા રૂપિયા મારા છે. અને મહિલાઓના ખાતામાં પૈસા મૂકવાનું કર્યું, બહેનોના. અને મહિલા સશક્તિકરણ માટે એને જ્યારે એના ખાતામાં પૈસા આવ્યા એટલે આખું ઘર એને બેઠું કર્યું, એને પોતાનો વિચાર નહીં કર્યો. આજે આ મહિલા સશક્તિકરણના કારણે ડેરીને દ્વારા પૈસા જેના ખાતામાં આવ્યા, એના કારણે લોકોમાં શિક્ષણ પ્રત્યેની અવેરનેસ આવી, તેના કારણે રાજ્યમાં આ વખતે 10મા ધોરણમાં સૌથી પહેલો જિલ્લો એ બનાસકાંઠા છે. અને 12મા ધોરણમાં પણ આર્ટ્સની અંદર, આર્ટ્સ કોમર્સમાં એ પહેલો નંબર છે. એટલે સૌથી પાછળ જે જિલ્લો જેની અંદર મહિલાનો સાક્ષરતા દર એ 40% એટલે 50% એને પહોંચતો એવી સ્થિતિ. ડ્રોપ આઉટ રેટ એ તો બહુ મોટો, 30% ડ્રોપ આઉટ રેટ હોય, 7મા ધોરણ સુધીમાં પણ ઉઠી જતા હોય. 100% નામાંકન નહોતું. એ જિલ્લો અત્યારે 100% નામાંકન સાથે સ્થાયીકરણ કર્યું, અને અત્યારે રાજ્યમાં પહેલા નંબરે પહોંચ્યો. તો એમાં જે રાજ્ય સરકારની મહેનત, શિક્ષકોનો પુરુષાર્થ, મા બાપનો અવેરનેસ, અને એમાં પરિવારોનું શિક્ષણ પ્રત્યેનું ઇન્વેસ્ટમેન્ટ, જે બહેનો પાસે પૈસા આવ્યા તો એણે પોતાના દીકરાના ભણાવવા માટે, દીકરીને ભણાવવા માટે રોકાણ કર્યું. તો એક ઓલ ઓવર બદલાવ આના કારણે આવ્યો. જીવનમાં સફળતા અને નિષ્ફળતા તો આવ્યા જ કરે, પણ તમને મળેલી હાર તમને ઘણું બધું શીખવી જતી હોય છે. પણ હા, જો એ પચાવવાની અને સમજવાની સમજણ શક્તિ તમારામાં હોય તો. શંકરભાઈ તેમના જીવનના આ મુશ્કેલ સમયને કેવી રીતે સફળતામાં ફેરવી શક્યા એ પણ જાણવું ખૂબ રસપ્રદ છે. હાર જીત, પક્ષ વિપક્ષ એ સાવ અલગ મુદ્દો છે. જો રાજકારણની ચર્ચા કરતા હોઈએ તો એના પર ચર્ચા થઈ શકે, પણ આ તમારી જીવનયાત્રાની વાત છે, એટલા માટે રાજકારણની વાત છે, પણ તમારા જીવન સાથે જોડાયેલી વાત. દરેક ઉમેદવાર, દરેક પક્ષમાંથી લડતા જે કોઈ વ્યક્તિ હોય, ક્યારેક હાર થાય, ક્યારેક જીત થાય. સફળતા દરેકને ગમે, નિષ્ફળતા પચાવવી ખૂબ મુશ્કેલ હોય જ છે.
પણ છતાં પણ જ્યારે શંકરભાઈ ચૌધરી મેદાને ઉતરે, વિચાર્યું પણ નહોતું ને રાજકારણમાં આવ્યા, પહેલી ચૂંટણી લડ્યા, હારશો જીતશો એ તમારો વિષય જ નહોતો એ વખતે, પણ પછી તો લડતા ગયા, જીતતા ગયા, ક્યારેક હાર પણ મળી. બરાબર છે. કેવું લાગતું એ વખતે? એટલે મારા ભાગમાં જીત ઘણી બધી આવી. હાર એકાદ વખત 5,000 મતથી હારવાનું હતું, બાકી 5 ટર્મ સુધી સતત જીતવાનું જીતતા થયું. આવ્યા. એટલે એ ટાઈમે એમ હતું કે આપણે તો જીતીએ છીએ, પરંતુ જ્યારે હારીએ ત્યારે એનો પણ અનુભવ જરૂરી છે. એટલે જાહેર જીવનમાં રહેલા વ્યક્તિને હું તો બિલકુલ એવું માનું છું કે એકાદ વખત એનો જો સ્વાદ ન ચાખે તો વાસ્તવિક સ્થિતિનું ધ્યાન નથી આવતું હોતું. આપણે જાહેર જીવનમાં કામ કરતા હોય ને સતત જીતતા જ હોય, સતત જીતતા હોય તો આજુબાજુ એક ટીમ હોય અને એ ટીમ એ જ આપણા કાન હોય, એ જ આપણી આંખો હોય જી, અને એ જ આપણું બ્રીફિંગ હોય. હા, અને સત્તા હોય એટલે આજુબાજુ બહુ મોટા પ્રમાણમાં બહુ લોકો આવી જાય બિલકુલ, અને બહાર નીકળવા ન દે એવી સ્થિતિ હોય, રોજે રોજ એ સ્થિતિ હોય. પણ જ્યારે હારી જઈએ ત્યારે આવું જે સ્વાર્થી લોકોનું ટોળું હોય ને બધું લગભગ ભાગી જાય. એટલે ત્યાં પછી જે પોતાના હોય, જે આપણને પ્રેમ કરતા હોય, આપણને લાગણી હોય, એવા લોકો એ ટાઈમે આપણને દેખાય. એ સમય કદાચ પારકા પોતાનો ભેદ તમે સમજી શકો, ઓળખી શકાય. જી, અને બહારના લોકોમાં તો શું બદલાવ આવે ખબર નહીં, પણ પોતાનામાં બદલાવ લાવવા માટે એ હાર ખૂબ જરૂરી છે કે એ આવે ત્યારે આપણને આપણી ભૂલો દેખાય. અને એ ટાઈમે આપણને ધ્યાનમાં આવે કે હું આની જગ્યાએ આવો નિર્ણય કરી શકત, અથવા તો હું આ કામ કર્યું એની જગ્યાએ આવું કરું, મારું બિહેવિયર, મારો વ્યવહાર હું હજુ આનાથી આ રીતે સારો કરી શકત. મનમાં અનુકંપા પણ હજુ એની વધે, માયાળુપણું, દયાળુપણું પણ વધે. અને એ પ્રત્યક્ષ રીતે સેન્સિટિવિટી જે છે એ સતત સત્તામાં રહેવાથી ઘટતી હોય છે. અને એ કદાચ સત્તાનો પ્રભાવ હશે કે ખબર નહીં, અથવા તો સત્સંગનો અભાવ હશે, બેમાંથી કોઈ એક હોઈ શકે. પરંતુ સતત સત્તામાં રહેવાના કારણે સેન્સિટિવિટી અને દયાળુપણું આ બંનેમાં થોડો ગેપ આવતી હોય. એટલે કાં તો એને સતત સારા લોકોના સંસર્ગમાં રહેવું પડે, અથવા સારા પુસ્તકો સતત વાંચવા માટે ટાઈમ આપવો પડે. નહીં તો રોજે રોજની ફરિયાદો, રોજે રોજની સમસ્યાઓ એ એની સેન્સિટિવિટી થોડી ઘટાડે છે. જ્યારે હાર મળી તો તેમણે તેમનું બધું જ ધ્યાન તેમના બીજા કામમાં પરોવી દીધું અને એ સમયને તેમણે સાચા અર્થમાં ફળપ્રદ બનાવી દીધો. ચૂંટણીની હાર, અને મેં પછી આખું ફોકસ કરી દીધું ડેરીમાં કે હું અહીંયા નથી તો હું આ સંસ્થા માટે હું મારું ફોકસ કરીશ. એટલે આખા જિલ્લાની અંદર દર વર્ષે 50 લાખ વૃક્ષો વાવવાના, 1 કરોડ સીડબોલ પર્વતો ઉપર નાખવાના, જળ સંચય, પાણીની ક્રાઇસિસ છે તો પાણી જમીનમાં ઉતારીને, ધરતી ઉપર પાણી નથી તો વરસાદનું પાણી ઉતારવા માટેનું કામ. અને બીજું ડેરી જે છે તો એ જ બનાસ ડેરી, જેનું ટર્નઓવર 4,000 કરોડ રૂપિયા હતું અને એ આજે 22,000 કરોડ પહોંચી શક્યો. તો એ ખેડૂતોની એક સંસ્થાને જેની વેલ્થ એ 2,500 કરોડની હતી, એ અત્યારે વધારીને લગભગ 5,000 કરોડ સુધી પહોંચાડી દીધી એની મિલકતો. તો એ 5 વર્ષના સમયમાં નીચેની ધરતી, શું કે મને જે આજુબાજુ ટોળો લગભગ દૂર ગયા હતા, હું એકલો પડ્યો એટલે મેં ફોકસ પછી બદલીને શું કર્યું તો આ કામમાં હું મારે સેવા જ કરવી છે તો હું આ કામ કરીશ. અને 5 વર્ષ બરાબર થયું. તો આજે ભારતની અંદર અને માં તો પહેલી છે, એશિયામાં તો સૌથી મોટી ડેરી બની શકે, પણ દુનિયામાં પણ ઉદાહરણરૂપ ઘણા બધા. એક મેડિકલ કોલેજ બની ગઈ, એક બાયો CNG, ગોબરમાંથી પણ આવક આપી શકાય, ગાયના યુરિનમાંથી પણ લોકોને આવક આપી શકાય. અને એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ ટેકનોલોજીથી એક ગાયમાંથી એક વર્ષમાં 50 બચ્ચા તૈયાર કરી શકાય અને એવી સારી ઓલાદ તૈયાર કરી શકાય. આ ટેકનોલોજી દુનિયાની જે હતી આપણે તે લાવી. મધનું બી કીપિંગનું કામ કરીને ખેડૂતોને દૂધની આવકની સાથે સાથે મોદી સાહેબે કીધું શ્વેત ક્રાંતિની સાથે સ્વીટ ક્રાંતિ કરો. તો એમાં ફોકસ કર્યું અને આજે ગુજરાતની અંદર સૌથી વધારે મધ પ્રોક્યોર કરતો જિલ્લો એ બનાસકાંઠા જિલ્લો બની ગયો. એવી એક ઓઇલની મિલ પણ બનાવી કે ખેડૂતોને દૂધ અને દૂધની આવકમાંથી આવક મળે છે, તો એ જ પ્રમાણે મગફળી અને રાયડું, તો એની ખેડૂતોની મિલ બનાવી અને એ જ એની આવક, એમાંથી નફો આવે એ પણ ત્યાં પાછો અડી શકાય. એવું પોટેટો બનાવે છે, તો પોટેટોનું પણ વેલ્યુ એડિશન કરીને એની ફ્રેન્ચ ફ્રાઈઝ
એનું બાકીની અલગ અલગ આલુ ટીકી એ યુરોપના માર્કેટમાં પણ એનું બનાસના બટાકાનું વેચાવા માંડ્યું, એની આવક આવી, એનો નફો પણ નીચે લોકો સુધી પહોંચતો થયો. તો અલગ અલગ એંગલ જ્યારે આ સમય મળ્યો ત્યારે ક્યારેક આવો ગેપ જરૂરી હોય છે. એટલે કદાચ એને નિષ્ફળતા શબ્દ ન કહી શકાય, પણ સફળ ન થઈ શકાય તો એ શક્તિ બીજે વાપરીને પણ તમે ફરીથી તમારી સફળતાનું કંઈક જુદો એક આયામ મેળવી શકો છો. એનું આ ઉદાહરણ છે. શંકરભાઈને મળીને તમને એ બીજા રાજકારણી કરતાં નોખા લાગે. તેમની વાતો, વિચાર, તેમની પસંદગી તેમને જુદા બનાવે છે. તેની પાછળનું કારણ પણ આજે વાતચીતમાં સમજી શકાયું, અને એ કારણ છે શબ્દ અને સુરનો સથવારો. જાણો કેવી રીતે. શરૂઆતમાં વાત કરી કે વિવેકાનંદજીથી તમે પ્રભાવિત હતા અને તમે એ વખતે પણ એ વાંચતા, એટલે વાંચનનો શોખ છે એ તો સમજાય છે. પણ આમ જ્યારે નવરાશ હોય તો બીજું શું, વાંચવા સિવાય શું ગમે? અને વાંચવાનું ગમે તો કોને વાંચો છો? વાંચવામાં અલગ અલગ સમયે અલગ અલગ સમયને ઉંમર પ્રમાણે બધા ટેસ્ટો બદલાયા. બિલકુલ. અત્યારે એટલે એક સમય હતો કે ઉપનિષદો વાંચવાનો ટાઈમ પણ થયો. એક વખત ભાષ્યો ઉપર પણ, વેદોના ભાષ્યો ઉપર પણ. નાનો હતો ત્યારે રામાયણ, મહાભારતની વાત તો બહુ ગમતી નાનો જ્યારે હતો ત્યારે. તો રામાયણનું થયું. વચ્ચે શ્રીમદ ભગવદ્ ગીતા તરફ પણ, એટલે આધ્યાત્મિક પુસ્તકો થયા. પછી નવલકથાઓ પણ ઘણી બધી થઈ. મુનશીના ઘણા બધા પુસ્તકો જે વાંચ્યા, ગુજરાતનો નાથ, પાટણની પ્રભુતા, આ બધા. અને ધીમે ધીમે ટેસ્ટ બદલાયો. વચ્ચેનો એક સમય એવો હતો કે જ્યારે ભણવામાં 10મા ધોરણ પહેલાંનો સમય, તો કનુ ભગદેવ સુધી નહીં વાંચ્યા એમ. એટલે ડિટેક્ટિવ સ્ટોરીઓ જે આવતી, તો એ વખતે એ ટાઈપના અલગ 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 એમની તત્વમસી પણ વાંચ્યું હોય, અકુપાર પણ વાંચ્યું હોય. અલગ અલગ પુસ્તકો રોજ કંઈનું કંઈ થોડું થોડું વાંચવાનું ચાલે છે. અત્યારે હાલમાં રાજાધિરાજ કરીને એક પુસ્તક છે, તો એ પણ બહુ સરસ, પાટણ ઉપર જ લખેલું છે, તો એ વાંચું છું. બદલાય છે, વાંચન બદલાય છે. એક દુનિયાનો ઇતિહાસ, તો એની અલગ અલગ ક્રાંતિઓ જે થઈ, તો એ પણ સોશિયલ બદલાવો જે આવ્યા, સામાજિક બદલાવો આવ્યા, તો એ પણ કેટલાક ઇકોનોમીના અલગ અલગ મેગેઝિન જે હોય છે તેને પણ વાંચવાનું થાય. સફારી કરીને એક આવતો અંક, એને તો હું નિયમિત વાંચતો, હવે એ બંધ થઈ ગયું. પણ એમાં ઘણી બધી નવી નવી ખોજો જે થતી, એ માહિતી એની અંદર મળતી હતી. સંગીત સાંભળું છું. એકલો જ્યારે હોઉં ત્યારે સાંભળવાનું ખૂબ ગમે. અને કંઈ ન હોય તો પછી ખેતરમાં જ્યારે અત્યારે રહેવાનું હોય તો એ ત્યાં ઊંઘો મેં બનાવ્યા છે, ને એમ જ રહું છું. ચારે બાજુ વૃક્ષો છે, અને સાંજનો સમય હોય તો તારા ઉપર દેખાય ખુલ્લા આકાશમાં, અત્યારે પણ. અને ત્યાં સેટેલાઇટો નીકળતા હોય પણ દેખાય, વિમાનો પણ, અને તારા આખું આકાશ દેખાય. અહીંયા શહેરમાં એ આકાશ નથી દેખાતો. મારે ગામડામાં હજુ સદભાગ્ય છે મારું કે હું એ જોઈ શકું છું. ત્યાં પણ સંગીત ચાલતું હોય છે. મારે ત્યાં સંગીત ગોઠવે ત્યાં છે, તો એ સંગીત સતત ચાલ્યા કરતું હોય છે. અને હું એવું માનું છું કે વૃક્ષોને પણ સંગીત ગમે છે, અને એ ફીલ પણ હું પોતે કરી શકું છું. કંઈ ના હોય તો પાંદડા એકબીજાને ટકરાતા હોય ને, એમાંથી એ સંગીત આમ લાગે કે આ લય છે, અને એ મજા આવે છે. ન ગઈકાલનો સંતાપ, ન આવતીકાલનો ડર, માત્ર આજનો આ ક્ષણનો આનંદ. આ ફિલસૂફીથી જીવે છે શંકર ચૌધરી. એટલે તેમના ચહેરા પર સંતોષની રેખાઓ જોઈ શકાય છે. આનંદનો પડછાયો તેમની સાથે જ અનુભવી શકાય છે. જીવન માટેના તેમના વિચારો પણ ખરેખર તમામે જાણવા જેવા છે. દરેક વ્યક્તિની એક મહત્વાકાંક્ષા હોય, ઈચ્છા હોય. તમે જે ક્ષેત્રમાં આવ્યા હોય, એમાં સ્વાભાવિક સફળતા વધુ ને વધુ મેળવવાની જે વિષય તમામ લોકો સાથે જોડાયેલી વાત છે, માનવ સહજ છે. શંકર ચૌધરીને આવતીકાલ કેવી દેખાઈ રહી છે, અથવા આવતીકાલે શું હોવું જોઈએ એવી ઈચ્છા છે મનમાં તમારા પોતાના માટે? નહીં, મેં મારું જીવન મારા માટે નથી રાખ્યું. એટલે મને લાગ્યું કે પહેલેથી જ નક્કી કરેલું છે કે પોતાનું જીવન પોતાના માટે નથી. મારે મારા જીવનનો પૂરો સમય માત્ર મારા માટે નથી જીવવાનું, મારે બીજાના ભલા માટે જીવવાનું છે. એટલે મારું લક્ષ્ય નક્કી છે.
હું મારા માટે નહીં જીવું, બીજાના ભલા માટે જીવીશ. અને કામ શું કરીશ? તો જે કામ મળશે ત્યાં જહ કમ વહ હમ. એટલે એના માટે આ જ કામ હોય તો સારું, આ ના હોય તો સારું નહીં, એવું નહીં. મને એ જ સંતોષ વૃક્ષો વાવવામાં આવે છે, મને એ જ સંતોષ જળ સંચયના કામમાં આવે છે, મને એ જ સંતોષ કોઈ ગરીબને મદદ કરું છું તેની અંદર પણ આવે છે, મને એ જ સંતોષ માતાઓ બહેનોને મદદ કરું છું એમાં આવે છે, ગૌ માતાની સેવા થાય છે તો તેની અંદર પણ એ જ સંતોષ આવે છે. રોજે રોજ નવી ઉર્જા મળે છે. અને જે કામોની પાછળ દોડ્યા કરે છે, આ કામ હોય તો સારું, આ કામ હોય તો હું કરું, આ જવાબદારી હોય તો સારું, આ હોદ્દો હોય તો સારું, તો જ હું કરું, મને લાગે છે કે એ સુખ નહીં મેળવી શકે. અને જે મળશે એ નાનું લાગશે. અને જો એ સ્પર્ધામાં જે પડી ગયો માણસ, તો પહેલાં એવું થાય કે ધારાસભ્ય થઈ જતું સારું, ધારાસભ્ય થાય કે મંત્રી થયું, તો મંત્રી એમ થાય કેબિનેટ મંત્રી હોય તો પછી એમ થાય કે મુખ્યમંત્રી બનવું, તો પછી એમ થાય કે હવે આવું બનવું, તો પછી એમ થાય કે આ બનવું. તો પણ એ એના મનનું કારણ છે. એટલે જ્યાં સુધી મન તો જે મળશે એનાથી એક ડગલું આગળ વધશે. એટલે જે હેપીનેસ આવવી પડે, અંદરથી જે ખુશી મળવી પડે, એ એના કારણે નહીં થઈ શકે. મારી પાસે આવતીકાલ પણ નથી, મારી પાસે ગઈકાલે નથી, મારી પાસે માત્ર આ ક્ષણ છે. અને હું ક્ષણ જીવી લઉં છું. અને જે મળે છે અત્યારે તમારી સાથે વાત કરું છું તો મારું સંપૂર્ણ ધ્યાન એ મનથી, આત્માથી, બુદ્ધિથી અહીંયા જ છે. અને આ જ મારી પાસે ક્ષણ છે. તો હું એ ક્ષણ એ જ મારી પાસે છે. આવતી ક્ષણ, આજે શ્વાસ લીધો છે, કાલે ખબર નહીં. અને આ અનંત યાત્રા છે, એમાંનો થોડો સમય આ પૃથ્વી ઉપર આપણે રહેવાનો છે. તો 101 વર્ષ જેટલો સમય જે રહી જવાય તો બહુ સારું કહેવાય. આપણા પહેલાં ઘણા બધા આવ્યા અને નીકળી ગયા અહીંયા, હજુ પણ બહુ આવશે ને નીકળી જશે. આપણે થોડા સમય માટેની ગેપમાં આપણે છીએ. તો એ સમય માટે આ હોય તો સારું, આ હોય તો નહીં. જે પૃથ્વી છે, જે પ્રકૃતિ છે, જેવી હતી એનાથી કંઈક હું બહેતર બનાવું, કંઈક એના માટે સારી કરું. હું થોડા વૃક્ષ વધારે વાવીને વધારે ઓક્સિજન અહીંયા મળે એવું કરતો જાઉં કે પ્રાણીઓ માટેનો આધાર અહીંયા બની શકે. નવી જનરેશન માટે વરસાદનું પાણી જમીનમાં ઉતારતો જાઉં, કંઈક સંસ્કારોનું કામ કંઈક કરતો જાઉં. તો હું જ્યારે નીકળું, મારી આંખો જ્યારે બંધ થઈ જાય ત્યારે આ પૃથ્વી પહેલાં હતી એના કરતાં કંઈક સારી હોય. એક ધરતીપુત્રથી વિધાનસભાના અધ્યક્ષ સુધીની મજલ જેમણે કાપી છે તેવા શંકર ચૌધરી પાસેથી એ આજના યુવાનો માટેનો સંદેશ શું આપે છે, આવો જાણીએ. રાજનીતિનો સવાલ છે ત્યાં સુધી બનવા માટે આવશે એ દુઃખી થશે, કંઈક કરવા માટે આવશે એને સંતોષ મળશે. બીજું, ઓપનની જ્યાં સુધી વાત કરો છો કે બાકી બધા યુવાનો માટે, તો ખૂબ સંભાવનાઓનો સમય છે આજે. આવો સમય પૃથ્વી ઉપર કદાચ 1000 વર્ષથી નથી આવ્યો. સૌથી વધારે અનાજ અવેલેબલ હોય, ખાવાનો ખોરાક, તો હું માનું છું કે 2000 વર્ષના ઇતિહાસમાં આપણે જોઈશું તો આટલું અનાજ કે આટલો ખોરાક પ્રાણીઓ અને મનુષ્ય માટે ક્યારેય અવેલેબલ નહોતું. એટલે પ્રકૃતિ પણ મદદ કરી રહી છે. ભારતમાં સૌથી વધારે યુવાનો પણ અત્યારે છે. અને હું એક્સ જનરેશનમાંથી આવું છું. અને હવે ઝેડ જનરેશન અત્યારે તૈયાર થઈ રહી છે, નવી જનરેશન ઝેડ ચાલુ થઈ ગઈ છે. તો ઝેડ જનરેશન માટે ખૂબ મોટી ઓપોર્ચ્યુનિટી છે. પરંતુ પુરુષાર્થથી જો ભાગશે તો સફળતા પાછળ રહેશે. કયું કામ મળે તો કરવું, એને બદલે જે મળે છે ચાલુ કરી દો. અને જે મળે છે એને દિલ લગાવીને કરો. અંદર ખાલી કામ કરો એવું નહીં, એની અંદર આત્મા રેડી દો. જે કામ મળ્યું છે એને બેસ્ટ કરો. અને સફળતા રાહ જોવાથી નથી મળતી. સફળતા રસ્તા ઉપર ચાલવાનું શરૂઆત કરી દો, રસ્તો ઓટોમેટિક આવી જશે. શંકરસિંહ વાઘેલા જેવા દિગ્ગજ સામે નાની ઉંમરમાં જ ચૂંટણીમાં ઝંપલાવ્યા બાદ તેઓ સક્રિય રાજકારણમાં સતત ઝળહળ્યા, મહામંત્રી બન્યા, ધારાસભ્ય બન્યા અને હાલ વિધાનસભા સ્પીકરના બંધારણીય પદ પર સફળ જવાબદારી નિભાવી રહ્યા છે. છતાં તેમની વિનમ્રતાના લોકો કાયલ થાય છે. સફળતા નિષ્ફળતાથી પર, જીવનના આનંદથી આત્માના સંતોષ સુધીની વાતો સાંભળીને તમને એક ક્ષણે તો બેશક એમ લાગી આવે કે તમે એક સાવ જુદા જ શંકર ચૌધરીને સાંભળી રહ્યા છો. પણ તેમની આ યાત્રા
જેટલી સુંદર લાગી રહી છે તે સફરને તેમણે તેમના આચાર અને વિચારથી સુંદર અને સફળ બનાવી છે. એટલું તો બેશક આપણને આજની મુલાકાત અનુભૂતિ કરાવે છે. આને જ કહી શકાય ને, શૂન્યથી જાતે જ પોતાનું એક અલાયદું વિશ્વ રચવાની યાત્રા. આ જ છે શૂન્યમાંથી સર્જનની યાત્રા. તો રાધનપુરના વડનગરથી લઈને વિધાનસભાના અધ્યક્ષ સુધીની આ હતી શંકરભાઈ ચૌધરીની સફર. પરંતુ આજે શંકરભાઈ ચૌધરીને મળીને, તેમને સાંભળીને બેશક તમને લાગ્યું હશે એક નોખા વ્યક્તિત્વ સાથે આજે આપની મુલાકાત થઈ છે. આવતા સપ્તાહે એક વધુ વ્યક્તિ પ્રતિભા સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.